જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ ઘંટડીનો ઓલ પર સિલેક્ટ કરો જેથી તમને નવા વિડીયો મળતા રહે. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી આજે એક બેનનો એમની મમ્મીનો ફોન આવેલો, એટલા માટે આપણે એક રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ બેન માટે. બેનનું નામ કમળાબેન છે, હારીજ ગામ છે અને દલિત સમાજમાંથી આવે છે. બરાબર. જાહેર સૂચના, તમે જે ફોટો ના મોકલો છો એ જે બી હોય એ એકબીજાને એકવાર વેરીફાઈ કરીને મોકલવો. કેમ કે કોઈ બીજા કોઈનો ફોટો ના મોકલવો, કેમ કે એમાં એવું થાય છે કે કોઈ બીજાના ઉપર ખોટું આરોપ લાગી જાય એટલા માટે. બરાબર. એટલે જો અગર તમે કોઈ બીજાનો ફોટો મોકલો છો અને અમારી જોડે નંબર છે, તો જો અગર તમે કોઈ ખોટું કામ કરીને તમે એવું વિચારીને ફોટો મોકલતા હોય ને તો જાહેર સૂચના એવું કંઈ કામ કરતા નહીં, કેમ કે અમારી જોડે એવું હોય કે પ્રૂફ હોય છે. એટલે તમારું જે બી તમે વાત કરો છો બધું રેકોર્ડિંગ થતું હોય, એટલે જાહેર સૂચના એવું કંઈ બી કામ ન કરવું જોઈએ. બરાબર. એટલે ફોટો નામ તમારો જ મૂકો, જેને લગ્ન કરવાના હોય એના જ મૂકો, બીજા કોઈનો ફોટો ના મૂકો, કેમ કે એના કારણે તમારા પર કાયદેસરની કાર્યવાહી થશે. બરાબર. તો જુઓ, આ નામ છે કમળાબેન, હારીજના છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. બરાબર. દલિત સમાજમાંથી છે. આમને એમની મમ્મી જોડે મારે વાત થઈ. મને કે મૌલિકભાઈ, અમારે જો બધી જ સમાજ હાલશે, કે કોઈ સમાજમાં કે કોઈ વિરોધ નથી. કે જો અગર મોટી કાસ્ટનો દરબાર હશે, દલિત હશે, કે કોઈ બી મોટી કાસ્ટનો હશે, પ્રજાપતિ કોઈ બી હશે, તો બી કે મારી છોકરી લગ્ન કરી લેશે. પણ મેન મુદ્દો કેવો છે, બેન બોલતા નથી ને એટલે 2-3 જગ્યાએ સગાઈ તૂટી ગઈ છે. બરાબર. બેન બોલતા નથી, બોબડા છે. બરાબર. એટલે બેન બોલી નથી શકતા. બેન કામ કરી શકે, પણ તમે જે સાંભળી શકે ખરા, પણ બોલી નથી શકતા. તમે જે બી બોલો એ સમજશે ખરા, પણ એ બોલી નહીં શકે. પણ હા, તમે ટેક્સ્ટ મેસેજમાં વાત કરવાની કહેશો તો એ સામેવાળા પાત્ર કંઈ બી ટેક્સ્ટ લખી શકે છે. જેમ કે હાય, હેલો, મજામાં, એવું બધું જ લખી શકે છે. પણ પ્રોબ્લેમ આ જ છે બેનને, કે બેન બોલી નથી શકતા. એટલે જો જાહેર સૂચના, તમને એકબીજાને ગમશે, જે માણસના લગ્ન કરવા હોય એ લોકો જ ફોન કરજો. બરાબર. જાહેર સૂચના સાંભળી લેજો. તમે જે ફોટો નામ મોકલો છો એ તમારી પરવાનગી વિના કોઈ ફોટો નામ મુકાશે નહીં. બરાબર. એટલે તમે પહેલાં જાણી લો કે તમારે લગ્ન કરવા હોય તો જ ફોટો મોકલો, કોઈ બીજાનો ફોટો ન મોકલો. બરાબર. જો લો, કમળાબેન છે, ગામ હારીજ છે અને દલિત સમાજમાંથી આવે છે. લગ્ન અર્જન્ટમાં કરવાના છે અને લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાના છે, 9313533149. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે. જાહેર સૂચના, લગ્ન થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે એવું વિચારીને આવતા હોય કે લગ્ન કર્યા પછી પાછા છૂટાછેડા લઉં તો એવું થશે નહીં. લગ્ન થઈ ગયા પછી પતી ગયું, પછી મૌલિકભાઈ હાથ ઊંચા કરી દેશે, પછી આખી જિંદગી તમારે એની જોડે જ રહેવું પડશે. જો આ બેન થોડા બોલી નથી શકતા અને બેનનાથી બીજું બધું કામ બધું જ કરી લે છે, જમવાનું બમવાનું બધું જ આવડે છે. દલિત સમાજમાંથી આવે છે અને ઉંમર 26 વર્ષ છે. કોઈ જાજી ઉંમર નથી. 3 વાર લગ્ન કરવા માટે ટ્રાય કર્યો, પણ એકે વાર લગ્ન થયો નથી. બરાબર. અને ગમશે તો જ લગ્ન થશે. અને લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરવાના છે, 9313533149. એકવાર સાંભળી લેજો. બોલતા નથી બેન, ખાલી સાંભળી શકે છે, કામ કરી શકે છે. તમે કોઈ મેસેજ કરશો મોબાઈલમાં તો મોબાઈલથી તમે એને સમજાવી શકો છો, પણ આમ બોલીને તમે એના જોડે એ સામે કાનેથી સાંભળી શકે છે, પણ એ બોલી નહીં શકે. બરાબર. એટલે જો અગર કોઈ લગ્ન કરવા માગતું હોય એ લોકો જ ફોન કરજો. અને ભાઈ જેને અર્જન્ટ હોય એ લોકો જ ફોન કરજો, કેમ કે આ બેન તો બિચારા બોબડા છે. એટલે એવો માણસ જોઈએ કે જે બિચારો સામે સમજી શકે આને. અને સાંભળી લેજો. એકવાર લગ્ન થઈ ગયા પછી બીજી વાર એવું નહીં થાય કે છૂટાછેડા થાય. છૂટાછેડા આપણી ત્યાં કોઈ માન્ય નથી. બરાબર. એકવાર લગ્ન થઈ ગયા, પતી ગયું, પછી તમારે એની જોડે જ રહેવાનું. જો તમે એવું વિચારીને આવતા હોય લગ્ન કરીને જ રહેવું છે જિંદગીભર, તો ફોન કરજો. બરાબર. તો જો તમને આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી તમને નવા વિડીયો મળતા રહે. બરાબર. જય શ્રી કૃષ્ણ. બેનની મમ્મી બહુ જ રોતી હતી. મને કે મૌલિકભાઈ, મારું કોઈ છે નહીં. મેં કીધું બેન કોઈ ટેન્શન ના લેશો, અમે તમારી મદદ કરી શકીએ. તો જો આ બેનને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. પ્રોબ્લેમ આ છે, બોલી નથી શકતા. અને ઉંમરમાં જુઓ 27, 28, 29, 31, 32, 33, 34, 35 આટલા સુધી ચાલશે. બીજું કોઈ આગળ નહીં વધે. બરાબર. તો જો લગ્ન કરવા માટે તમારા આ નંબર ડાયલ કરવાના છે, 93533149. એકબીજાને ગમશે તો જ થશે. જબરજસ્તી લગ્ન નહીં થાય. જાહેર સૂચના. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. અમારી ત્યાં ચાર્જેબલ બેઝ ઉપર કામ થાય છે. જાહેર સૂચના, 1000 રૂપિયા ભરવાનો, નામ અને ફોટો મોકલવાનો. એકબીજાને ગમે તો જ થશે. જબરજસ્તી લગ્ન નહીં થાય. જાહેર સૂચના. જય શ્રી કૃષ્ણ.